હેલો સ્ટુડન્ટ્સ, એસીપીસી દ્વારા યુજી કોર્सेसના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આપે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ એસીપીસીના વેરીફાઈંગ ઓફિસર દ્વારા ઓનલાઈન જ વેરીફાઈ કરવામાં આવે છે અને તેનું સ્ટેટસ પણ આપને આપના પોર્ટલમાં જ બતાવવામાં આવે છે. તો એ કેવી રીતે ચેક કરી શકાય તેની ડિટેલ્સ આપણે આજે જોઈશું. તેના માટે આપણે એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ પર લોગિન કરવાનું રહેશે. આપ આપના ક્રેડેન્શિયલ જે પણ યુઝ કરેલા છે એનો યુઝ કરીને લોગિન કરી શકો છો. સિક્યુરિટી પિન એન્ટર કરો, ત્યારબાદ સાઇન ઇન. આપના જે પણ રિસ્પેક્ટિવ કોર્સ છે એમાં આપણે કેપ્ચા એન્ટર કરીને ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ પ્રોસીડ. અહીંયા લોગિન કર્યા બાદ તરત જ આપને આપના ડોક્યુમેન્ટ્સનું સ્ટેટસ બતાવવામાં આવે છે. જો આપના ડોક્યુમેન્ટ સક્સેસફુલી વેરીફાઈ થઈ ગયા હશે તો અહીંયા આપને ડોક્યુમેન્ટ્સ હેવ બીન વેરીફાઈડ સક્સેસફુલી મેસેજ બતાવવામાં આવશે. અને જો આપના ડોક્યુમેન્ટમાં કોઈ ક્વેરી જણાય, કોઈ ડિસ્ક્રિપન્સી જણાય તો એ વેરીફાઈંગ ઓફિસર દ્વારા આપને ઇન્ફોર્મ કરવામાં આવે છે. એ મેસેજ પણ આપને અહીંયા બતાવવામાં આવશે. અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ક્વેરી આવી છે જે અહીંયા આપને બતાવવામાં આવે છે. આ ક્વેરીને સોલ્વ પણ આપણે ઓનલાઈન જ કરવાની રહેશે. તેના માટે આપણે વ્યૂ એન્ડ રિમૂવ ડિસ્ક્રિપન્સી પર ક્લિક કરવાનું છે. અત્યારે આપ જોઈ શકો છો એમ મારા અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સમાંથી આ ડોક્યુમેન્ટ પ્રોપરલી વેરીફાઈ થઈ ગયું છે તો એક્સેપ્ટેડ છે. અહીંયા આપ જોઈ શકો છો એ પ્રમાણે ક્વેરી જનરેટ થયેલી છે. એ ક્વેરીનું રીઝન પણ અહીંયા લખેલું છે કે ઇન્કમ સર્ટિફિકેટ ઇઝ નોટ વેલિડ. તો મારે વેલિડ ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. એ જ પ્રમાણે આપ નીચે જોઈ શકો છો એમ બીજી પણ અહીંયા ક્વેરી જનરેટ થયેલી છે જેમાં બતાવ્યા મુજબ સર્ટિફિકેટમાં કેટેગરી સર્ટિફિકેટમાં સિગ્નેચર છે નહીં એટલા માટે ઇનવેલિડ છે. તો મારે વેલિડ એસસી નું ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાનું રહેશે. આ ડિસ્ક્રિપન્સીને રિમૂવ કરવા માટે તમારે અહીંયા રિમૂવ ડિસ્ક્રિપન્સી પર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે બંને વેલિડ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ઇન્કમ સર્ટિફિકેટ અને અહીંયા આપનું કેટેગરી સર્ટિફિકેટ. ત્યારબાદ ડોક્યુમેન્ટ નંબર એન્ટર કરો અને સબમિટ એન્ડ પ્રિવ્યુ બટન પર ક્લિક કરો. આ ડોક્યુમેન્ટને આપણે અગેન સેલ્ફ વેરીફાઈડ કરવાના છે. સેવ ફાઇનલી એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા સક્સેસફુલી ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ આપને મેસેજ બતાવવામાં આવે છે કે યુ હેવ સક્સેસફુલી અપલોડેડ ધ ડોક્યુમેન્ટ્સ અગેન ધ ડિસ્ક્રિપન્સી. આ ડોક્યુમેન્ટ્સ છે અગેન ઓનલાઈન જ વેરીફાઈ કરવામાં આવશે અને આપના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ફાઇનલ સ્ટેટસ પણ આપણા પોર્ટલમાં જ બતાવવામાં આવશે. એના માટે આપે મેરિટના સમય સુધી રાહ જોવાની રહેશે. જો આપ વેલિડ ડોક્યુમેન્ટ ના આપી શકો તો આપનું રજિસ્ટ્રેશન કેન્સલ નહીં ગણાય. જે પણ વેલિડ ડોક્યુમેન્ટ આપ પ્રોવાઈડ નથી કરી શક્યા એનો રિલેવન્ટ લાભ આપને આપવામાં નહીં આવે પણ આપનું રજિસ્ટ્રેશન કન્ટિન્યુ ગણવામાં આવશે. આપ દરેક રાઉન્ડની ચોઇસ ફિલિંગ પહેલા આ વસ્તુ સોલ્વ કરી શકો છો. જ્યારે પણ આપ વેલિડ ડોક્યુમેન્ટ આપો છો ને આપનું વેરિફિકેશન કમ્પ્લીટ થાય છે એના નેક્સ્ટ રાઉન્ડમાં આપને રિસ્પેક્ટિવ લાભ આપવામાં આવશે. થેન્ક યુ.